જય શ્રી કૃષ્ણ. અત્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર. હાલો, સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી આયોજિત પવિત્ર ભાગવત જ્ઞાન ગંગાના તૃતીય દિવસે ધારગણી ગામના આંગણે પધારેલા તમામ માનવંતા મહેમાનો, ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રોનું હું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હૃદયથી સ્વાગત કરું છું, આવકારું છું. આવો, આ જ્ઞાન ગંગાની અંદર દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી થઈ રહી છે. એવા દાતાશ્રીઓની આપણે અહીંથી નોંધ લેવી છે. 21,000 રૂપિયાના રોકડ અનુદાતા છે વિનુભાઈ હરિભાઈ ડોબરિયા. સ્વ હરિભાઈ માયાભાઈ ડોબરિયા. હસ્તક છે વિનુભાઈ હરિભાઈ ડોબરિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી દાતાશ્રીને વધાવો. 11,000 રૂપિયાના રોકડ અનુદાતા છે રવજીભાઈ આંબાભાઈ ડોબરિયા. 1,000 રૂપિયા રામ ભરોસે આવેલા છે. 2,100 રૂપિયાના દાતા છે ઘનશ્યામભાઈ બચુભાઈ ડોબરિયા. 1,100 રૂપિયાના દાતા છે નનુભાઈ ચાંચળ. 11,111 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી શંભુભાઈ દેવાણી. હસ્તક બાલુભાઈ શંભુભાઈ દેવાણી તથા વિઠ્ઠલભાઈ શંભુભાઈ દેવાણી. 500 રૂપિયાના રોકડ અનુદાતા છે દેવસીભાઈ બચુભાઈ ગજેરા. 500 રૂપિયાના રોકડ અનુદાતા છે રમેશભાઈ ગિરધરભાઈ મોચી. 200 રૂપિયાના રોકડ અનુદાતા છે વિનુભાઈ પોપટભાઈ ચોડવડિયા. 2,100 રૂપિયાના રોકડ અનુદાતા છે અરજણભાઈ ખોડાભાઈ ડોબરિયા. 25,000 રૂપિયાના રોકડ અનુદાતા છે વસરામભાઈ વાઘજીભાઈ નસીત. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. 2,100 રૂપિયાના દાતા છે મંજીભાઈ નાગજીભાઈ ભુવા. 1,500 રૂપિયાના દાતા છે ભોળાભાઈ ભગવાનભાઈ ગજેરા. 1,100 રૂપિયાના દાતા છે કેશુભાઈ બાબાભાઈ વાડા. 1,100 રૂપિયાના દાતા છે ગભરુભાઈ રૂખડભાઈ વાડા. 251 રૂપિયાના રોકડ અનુદાતા છે દિલુભાઈ ભાભલુભાઈ વાડા. 2,500 રૂપિયાના દાતા છે હરિભક્ત, જેઓએ કેનેડાથી 2,500 રૂપિયા મોકલેલા છે. આપણે તેમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. 5,111 રૂપિયાના દાતા છે ભીખુભાઈ જાદવભાઈ ડોબરિયા. 2,100 રૂપિયાના દાતા છે બાલુભાઈ કેશવભાઈ નસીત. 501 રૂપિયાના દાતા છે વિનુભાઈ છગનભાઈ મિસ્ત્રી. 2,100 રૂપિયાના દાતા છે જેરામભાઈ હરિભાઈ ગજેરા. 5,100 રૂપિયાના દાતા છે હરેશભાઈ ગોલણભાઈ વાડા. 5,100 રૂપિયાના દાતા છે બદરુભાઈ રૂખડભાઈ વાડા. 2,100 રૂપિયાના દાતા છે હસમુખભાઈ ઉકાભાઈ હરિભાઈ ડોબરિયા અમદાવાદ. 5,100 રૂપિયાના દાતા છે રસિકભાઈ નનુભાઈ ડોબરિયા. 11,000 રૂપિયાના દાતા છે મગનભાઈ હરિભાઈ ડોબરિયા. 501 રૂપિયાના રોકડ અનુદાતા છે જિગ્નેશભાઈ કનુભાઈ મિસ્ત્રી. 1,101 રૂપિયાના દાતા છે હરસુખભાઈ હાદાભાઈ સળી ધારગણી ગામ. 5,100 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી ભીખાભાઈ રાઘવજીભાઈ ઠુમર. હસ્તક ધનજીભાઈ રસિકભાઈ તથા હરીશભાઈ ઠુમર. 2,100 રૂપિયાના દાતા છે ભીખાભાઈ આંબાભાઈ ગજેરા. 11,111 રૂપિયાના રોકડ અનુદાતા છે હરેશભાઈ કનુભાઈ ડોબરિયા તથા ભરતભાઈ તથા અરવિંદભાઈ ડોબરિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી દાતાશ્રીને વધાવીએ. 2,100 રૂપિયાના રોકડ અનુદાતા છે લાખાભાઈ માવજીભાઈ ડોબરિયા. 2,100 રૂપિયાના રોકડ અનુદાતા છે ગોરધનભાઈ માવજીભાઈ ડોબરિયા. 2,100 રૂપિયાના રોકડ અનુદાતા છે નરેશભાઈ બચુભાઈ ડોબરિયા. 1,151 રૂપિયાના રોકડ અનુદાતા છે સાગરભાઈ પ્રવીણભાઈ ગજેરા. 1,100 રૂપિયાના રોકડ અનુદાતા છે પ્રવીણભાઈ કાનજીભાઈ ગજેરા. 5,100 રૂપિયાના રોકડ અનુદાતા છે સૌજીભાઈ ગજેરા. 1,100 રૂપિયાના રોકડ અનુદાતા છે મહેશભાઈ બાબુભાઈ વાળા. 1,100 રૂપિયાના રોકડ અનુદાતા છે અજયભાઈ હિંમતભાઈ વાળા. 551 રૂપિયા હનુમાનપરા મંદિર તરફથી ભેટ આપેલ છે. 5,100 રૂપિયાના દાતા છે રતિલાલભાઈ લવજીભાઈ ગજેરા. 11,000 રૂપિયાના દાતા છે અશ્વિનભાઈ ધીરુભાઈ ડોબરિયા તથા શૈલેષભાઈ ધીરુભાઈ ડોબરિયા. 1,100 રૂપિયાના દાતા છે બાબુભાઈ પ્રાગજીભાઈ સરદારા. 1,100 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી બાબુભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ. હસ્તક ભાવેશભાઈ તથા ચેતનભાઈ ચૌહાણ. 1,051 રૂપિયાના દાતા છે પ્રાગજીભાઈ માવજીભાઈ ડોબરિયા. અને 1,100 રૂપિયાના દાતા છે મેહુલભાઈ નસીત. તમામ દાતાશ્રીઓને જોરદાર તાળીઓના ગડગડાટથી ફરી એક વખત સમસ્ત ધારગણી ગામ તેમને વધાવી રહ્યું છે, આભાર માની રહ્યું છે. ધારગણી ગામની અંદર ભાગવત સપ્તાહનું જેવો આપને
પોતાના મુખેથી કથન કરી રહ્યા છે એવા આપણા સૌના આદરણીય શાસ્ત્રીજી કથાકાર હાર્દિક દાદા ભટ્ટને ધારગણી ગામના વતનીઓએ અથવા મહેમાનશ્રીઓએ ભેટ સ્વરૂપે અહીંથી આપેલા છે. 1001 રૂપિયા રંજનબેન પ્રફુલભાઈ ચોડવડિયા તરફથી ભેટ સ્વરૂપે દાદાને આપવામાં આવે છે. 1001 રૂપિયા સુમિતાબેન વિપુલભાઈ મુગલપરા તરફથી. 1001 રૂપિયા સોનલબેન પંકજભાઈ સોજિત્રા તરફથી. 1001 રૂપિયા મનીષાબેન જયેશભાઈ સોજિત્રા તરફથી. 1001 રૂપિયા નીતાબેન ચિંતનભાઈ ભંડેરી તરફથી. 1001 રૂપિયા શિલ્પાબેન હિતેશકુમાર તંતી તરફથી. 1001 રૂપિયા સેજલબેન મનીષકુમાર બાજરિયા તરફથી. 1001 રૂપિયા સોનલબેન પ્રફુલકુમાર સિરોયા તરફથી. 1001 રૂપિયા હર્ષાબેન ભૂપતકુમાર સુખડિયા તરફથી. 1001 રૂપિયા રંજનબેન કિરણકુમાર કાછડિયા તરફથી. 1001 રૂપિયા મોનિકાબેન નિલેશકુમાર બરવાડિયા તરફથી. અને 1001 રૂપિયા સુમિતાબેન ગૌતમકુમાર વઘાસિયા તરફથી આપણા શાસ્ત્રીજી કથાકાર હાર્દિક દાદા ભટ્ટને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. તમામ દાતાશ્રીઓને ફરી એક વખત તાળીઓના ગડગડાટથી અમે આભાર માનીએ છીએ, આવકારીએ છીએ. થોડી જ વારની અંદર આપણી વચ્ચે અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યના પ્રાગટ્ય પીઠના યુવરાજ શ્રી અનુગ્રહકુમાર મહોદયજી આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિતિ કરવાના છે. તો આપણે સૌ આતુરતાથી તેનો રાહ જોઈ રહ્યા છીએ. કહેવાય છે ને કે સોરઠની ધરતી એ તો સાધુ સંતની ભૂમિ છે, જ્યાં નરસૈયોને દત્ત બિરાજે ગિરનારી જાળી છે. કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથાયા ધરતી કાઠિયાવાડી છે. જ્યાં પરબ સતાધાર વીરપુરને બગદાણા, જ્યાં પરબ સતાધાર વીરપુરને બગદાણા, હરિહરની હાકલ સંભળાય ને દાદા, એ આ ધરતી કાઠિયાવાડી છે. એવી ગરવા ગિરનારની ગોદની આ સોરઠની પવિત્ર ધરા છે. અનેક સંતો મહંતોએ આ ધરા પર, આ ભૂમિ પર પોતાની તપસ્યા કરીને આ ભૂમિને પાવન પવિત્ર બનાવી છે. બાજુમાં સરસ મજાની પવિત્ર શૈલ નદી વહે છે અને શૈલ નદીના કાંઠે આપનું સરસ મજાનું રોડું ગામ ધારગણી, અને ધારગણી ગામના આંગણે આવો સરસ મજાનો પવિત્ર ગ્રંથ, જે વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ હશે જે લોકોને જીવન જીવવાની કળા શીખવતો હશે, વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ હશે જે લોકોના જીવનને પરિવર્તિત કરતો હશે, એવો પવિત્ર જ્ઞાન ગંગા એટલે કે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગાનું આપણે સૌ કથન ભજન અને શ્રવણ કરી રહ્યા છે. આજે જેમનો તૃતીય દિવસ શ્રી કૃષ્ણની ભક્તિમાં આપણે સૌ ભક્તિમય બન્યા છીએ. થોડી જ વારની અંદર આપણી વચ્ચે જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય પ્રાગટ્ય પીઠના યુવરાજ શ્રી અનુગ્રહકુમાર મહોદયજી ઉપસ્થિત થવાના છે. આપણી વચ્ચે આ પવિત્ર જ્ઞાન ગંગામાં વહેવા માટે અમદાવાદથી, સુરતથી, વડોદરાથી, રાજકોટથી ઘણા મહેમાનો આ સમયમાં સૌથી વધુ જો કોઈ કિંમતી હોય ને પૈસા કરતાં પણ વધુ તો તે સમય છે માણસનો. તે સમય આપીને આજે ધારગણી ગામના આંગણે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટથી જે મહેમાનો પધારેલા છે તેમને એકવાર ધારગણી ગામના તમામ ગ્રામજનો વતી જોરદાર તાળીઓના ગડગડાટથી ધારગણી ગામના આંગણે આવકારો, સ્વાગત કરો કે આપે આપનો કિંમતી સમય આપીને અમારા માનવંતા મહેમાન બન્યા છો. કારણ કે આવો ઉત્સવ હોય છે ને તે સંતો, મહંતો અને મહેમાનોથી ઉજ્જવલિત અને પ્રજ્વલિત રહેતો હોય છે. માટે તમામ માનવંતા મહેમાનોને ફરી એક વખત સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હું હૃદયની લાગણીઓ અને સ્પંદનોથી આવકારું છું, અભિવાદન કરું છું.
હાલો. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સ્વાગતમ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય પ્રાગટ્ય પીઠ યુવરાજ શ્રી અનુગ્રહ કુમાર મહોદય આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તમામ લોકોએ પોતાની જગ્યાએ ઊભા થઈને પોતાના સ્થાને ઊભા થઈને જોરદાર તાળીઓના ગડગડાટથી બોલે શ્રી વલ્લભાધીશ કી જય. सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम. श्री वेदव्यास विष्णु स्वामी संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम. બોલે શ્રી વલ્લભાધીશ કી જય. અચ્છા પૂજનની થાળી આપજો. હા ગંજાત અક્ષત આપજો નીચેથી પુષ્પ આપજો ત્યાંથી ટ્રે આપજો. અખંડ ભૂંડાલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય પ્રાગટ્ય પીઠના યુવરાજ શ્રી અનુગ્રહ કુમાર મહોદય સવિશેષ કૃપા કરી આજે આપણી વચ્ચે પધાર્યા છે. હું ધારગણી ગામના આંગણે
આચાર્યશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપના પાવન પગલાથી અમારા ધારગણી ગામનું આજે આંગણું સોળે કિલ્લાએ ખીલી ઉઠ્યું છે. તાળીઓના ગડગડાટથી આચાર્યજીને આપણે વધાવીએ છીએ. શ્રી વલ્લભાધીશ અત્રે આપણી મધ્યે વલ્લભ પીઠાધીશપતિ લાલન સિંહ અનુગ્રહ કુમારજી લાલનજી અહીં બિરાજમાન છે. વ્યાસપીઠ આપના ચરણોમાં વંદન કરે છે. જ્યારે હરિગુરુની કૃપા થાય, જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે વલ્લભકુળ આપણા ગામના આ આંગણને પવિત્ર કરવા માટે અહીંયા લાલન પધાર્યા છે. સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હું એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અમને આપ શ્રીના શ્રી ચરણોમાં નમ્ર નિવેદન અને વિનંતી છે કે આપની કૃપા પાત્ર બની અમે સૌ ગ્રામજનો આપની કૃપાની પરમ છાયાની અંદર રહીએ એવા આપના શુભ આશીષ સર્વ અમારા ગ્રામ્ય જીવો ઉપર સદૈવ રહે. વલ્લભ અનુરાગી બની વલ્લભના કૃપાપાત્ર બની અને અમે રહીએ એવા અમને બધાને શુભ આશીષ આપો. અહીંની વ્યાસપીઠ શ્રી વલ્લભપીઠને ખૂબ કોટી વંદન કરે છે. આપણા આંગણે પધારેલા આચાર્યજીને માલાજી અર્પણ કરીને આપણા ગામના ગ્રામ્યજનો સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આચાર્યજીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છીએ. હાલો, આપણા ધારગણી ગામને આંગણે ચાલી રહેલા શ્રીમદ ભાગવત યજ્ઞમાં આજે આચાર્ય ચરણની હાજરીથી સાચે જ શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા આપણી વચ્ચે અમી વર્ષા થઈ રહી છે. સાવરકુંડલામાં શ્રી વલ્લભ અનુગ્રહ મહોત્સવ ચાલી રહ્યો છે. જે શ્રીનો સગાઈ પ્રસ્તાવ છે એમની તૈયારીઓ વચ્ચે પણ ચાલી રહી છે. આટલી વ્યસ્તતા હોવા છતાં આપણી વચ્ચે કૃપા કરીને પધાર્યા છે એ ધારગણી વૈષ્ણવ પરિવાર એમનો અપાર સ્નેહ પ્રગટ દેખાય છે. ફરી એક વખત ધારગણી ગામના આંગણે પધારેલા આચાર્યશ્રીને અમે હૃદયથી આવકારીએ છીએ, અભિવાદન કરીએ છીએ. હવે ધારગણી વૈષ્ણવ પરિવાર વતી આપના ચરણોમાં સદૈન્ય વિનંતી કરીએ છીએ કે આપની અમૃતમય વાણીથી ધારગણી વૈષ્ણવ પરિવારને આપના મૂલ્ય વચનામૃતનો લાભ આપો. આવો આચાર્યશ્રીને હું વિનંતી કરીશ કે આપના આશીર્વચન અમને સૌને પાઠવો.
नमामि श्रीद्वारिकाधीशं शोभया नित्यसेवितम् शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजम् नमामि श्रीलालप्रभुः विठ्ठलेश सुपूजितम् आनन्दघनगौराङ्गम् यशोदोत्सङ्गलालितम् पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। श्री द्वारिकाधीश की जय, श्री लाल प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय। व्यासपीठ पर विराजमान पूज्य हार्दिक भाई शास्त्री जी, समग्र कीर्तनकार वृंद, विद्वदगण ब्रह्मगण, समग्र मनोरथी डोबरिया परिवार एवं આપ સૌ અહીંયા પધારેલા ધારગણીના અને બારગામથી પધારેલા વલ્લભી વૈષ્ણવજનો, આપ સૌ અહીંયા ગત 3 દિવસથી શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરી રહ્યા છો શ્રી શાસ્ત્રીજીના મુખારવિંદથી. આવતીકાલે જે શ્રીમદ ભાગવતજીનું હૃદય છે કે પ્રભુનું હૃદય છે એમ કહી શકાય, એટલે દશમ સ્કંદ, એમાં બી વિશેષતઃ કૃષ્ણ પ્રાદુર્ભાવ એટલે કૃષ્ણ જન્મ જેને આપણે લૌકિક ભાષામાં કહેતા હોઈએ છીએ, એનું આપ સૌ શ્રવણ કરવાના છો. જેની માટે કહી શકાય કે ભાગવતજીની રચના છે કે ભાગવતજીનું પ્રકટીકરણ છે, એનું શ્રવણ આપ સૌ આવતીકાલે કરવાના છો. તો વિષ્ણુ, તે પહેલા આપણે એક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે, આપણને ખબર હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ, કે કોઈ બી વસ્તુનું શ્રવણ કર્યા પહેલા, કોઈ બી વસ્તુનું પાલન કર્યા પહેલા, કોઈ બી વસ્તુને જાણ્યા પહેલા યદિ તમને એનું મહાત્મ્ય ખબર હોય કે એ પાછળનું મહાત્મ્ય શું છે, તો તમને એ વસ્તુ કરવામાં અધિક આનંદ આવે છે. તો એમ આપણે ભાગવતજીનું શ્રવણ કરી રહ્યા છે, તો ભાગવતજીનું મહાત્મ્ય શું છે, ઇમ્પોર્ટન્સ શું છે ભાગવતજીનું? જો વિષ્ણુ, પ્રાય બધા જ પુરાણોના મહાત્મ્ય હોય છે, એ મહાત્મ્ય કોઈ અન્ય પુરાણમાં એનું વર્ણન હોય. જેમ કે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય જે છે એ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં હોય છે, એનું વર્ણન છે. એમ કહેવત નથી હિન્દીમાં કે અપને મુંહ મિયા મીઠું નહીં બનતે, કે પોતાના વખાણ આપણે પોતે ક્યારે બી ના કરાય. તો એમ પુરાણો પોતાના વખાણ ક્યારે પોતે ના કરે, પોતાનું મહાત્મ્ય પોતે ના દર્શાવે, કોઈ અન્ય પુરાણ એમના મહાત્મ્ય ગાય છે. તો એમ શ્રીમદ ભાગવતજીનું જે મહાત્મ્ય છે એ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ બંનેમાં લખેલા છે. તે ભાગવતજીનું મહાત્મ્ય શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે.
ભાગવતજી કોઈ સામાન્ય પુરાણ નથી. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ પરમ. ભાગવતજીમાં જ આવે છે કે ભાગવતજી તો પુરાણોનો ભી તિલક છે, એટલે પુરાણોનો ભી શોભા છે. પુરાણોમાં બી જે શ્રેષ્ઠ હોય શ્રીમદ ભાગવતજી છે. અને ભાગવતજીના શ્લોક માત્રનો એટલો બધો ફલ બતાવ્યો છે કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેત ભાગવતમ ચયત નિત્યમ પુણ્યમ વાપનોતિ રાજસૂયાશ્વમેધયોઃ. જો ભાગવતજીના પાઠનો ક્રમ તો આપણે ત્યાં છે જ, પણ યદિ ભાગવતજીનો પાઠ ન કરી શકો તો એક અધ્યાયનો કરવો જોઈએ. એક અધ્યાયનો બી ન કરી શકો તો એક શ્લોકનો કરવો જોઈએ. એક શ્લોકનો બી પાઠ ન થાય તો શ્લોકાર્ધમ, એ શ્લોકનો બી અડધાનો પાઠ કરવું જોઈએ. અને એનો બી પાઠ યદિ ન થાય તો એના બી અડધા શ્લોકનો પાઠ કરવો જોઈએ. અને એના બી અડધા શ્લોકનો તમે પાઠ કરો, એક શ્લોકના 25%નો, એને શ્લોકપાદ કહેવાય. એનો યદિ તમે નિત્ય પાઠ કરો તો તમને રાજસૂય અને અશ્વમેધ જેવા વિશેષ યજ્ઞનો ફલ તરત મળી જાય છે. એ શ્રીમદ ભાગવતજીની વિશેષતા છે. અને જો પાઠનો તો ક્રમ છે જેમ મેં કહ્યું, પણ યદિ આવું કંઈ ના થાય તો સેવનાથ શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશની તેને એમ માંગ મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સેવનાથ શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશની. ભાગવતજીની સેવા કરવી જોઈએ. એ ના થાય તો શ્રવણ કરવું જોઈએ. એ ના થાય તો પાઠ કરવું જોઈએ. અને કંઈ બી ના થાય તો દર્શન માત્રથી બી બધા જ અપરાધોનો નાશ થઈ જાય છે. ભાગવતજીની આટલી વિશેષતા છે વૈષ્ણવ, આપણે સમજવી જોઈએ. આપણને શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય નથી ખબર હોતી, એટલે જ આપણને ભાગવતજીનું શ્રવણ કરવામાં રસ નથી જાગતો. કેવલ અહીંયા બોલવાનો ને સાંભળવાનો ક્રમ નથી, પણ એ સ્વયં કૃષ્ણચંદ્ર આનંદકંદ, જે સ્વયં આનંદનું સ્વરૂપ છે, એમની લીલાનું પ્રકટીકરણ છે. અને યદિ તમે અધિકારી હો તો જ તમને વસ્તુ સમજમાં આવે, કે ખબર પડે. બાકી અહીંયા બેસીને ઊંઘ તો ઘણાને આવતી હોય છે, પણ ભાગવતજીમાં બેસીને ભાગવતજીનું તત્વ સમજવું એની માટે શ્રોતા ભી અધિકારી હોવો જોઈએ. કોઈ બી સામાન્ય મનુષ્ય આવી જાય અને એમને ભાગવતજી સમજાઈ જાય તો પુરાણ તિલક શું કામ કહેવાય? એમને સમજવા માટે બી લાયકાત જોઈએ, સમજવા માટે બી આપણામાં એબિલિટી કહેવાય એને, કે શક્તિ હોવી જોઈએ, તો આપણે ભાગવતજી સમજી શકીએ. તો એટલે વિષ્ણુ આવતીકાલે જો કૃષ્ણ જન્મ બી છે, કૃષ્ણ કોણ છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ, સિદ્ધાંત મુક્તાવલી 3જો શ્લોક, કે કૃષ્ણ એ પરબ્રહ્મ જ છે, એમની ઉપર કોઈ નથી. અંતઃકરણ પ્રબોધમાં ભી 1લો જ શ્લોક, અંતઃકરણ મદ્વાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુતો દોષ વર્જિતમ. કે કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ, કે કૃષ્ણની ઉપર કોઈ નથી. આ તો ચલો સાંપ્રદાયિક ક્રમ થયો. આપણે પુરાણોક્ત ક્રમ જોઈએ ભાગવતજીમાં જ, એતે શાંશ્ચ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે કૃષ્ણ સ્વયં ભગવાન છે. ભગવાન એટલે શું થાય? 6 ધર્મો જે છે, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મોને ભગ કહેવાય છે. અને ભગવાન એટલે જે આ 6 ધર્મોને ધારણ કરે છે એ ભગવાન કહેવાય, જે પૂર્ણ સ્વરૂપ છે, જે સંપૂર્ણ છે, જે પૂર્ણાનંદ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ વગતિર્મમ. કે જે અન્ય દેવી દેવતાઓ છે બધા ગણિતાનંદ છે, અમુક સમય માટે તમને આનંદ પ્રદાન કરે, પણ કૃષ્ણ જે છે પૂર્ણાનંદ છે. હવે જો તમે કોઈ બી અન્ય દેવી દેવતા હોય એમાં તમે કોઈ બી લીલા ન બેસાડી શકો, પણ કૃષ્ણમાં તમે કોઈ બી લીલા બેસાડી શકો. કૃષ્ણ માખણ ચોરી કરી શકે, કૃષ્ણ લાસ લીલા કરી શકે, કૃષ્ણ મથુરાના રાજા બની શકે, કૃષ્ણ દ્વારિકાના રાજા બની શકે. પણ તમે એમ વિચારો રામચંદ્રજી માખણ ચોરી ના કરી શકે, આપણે બેસે નહીં મગજમાં. નરસિંહજી માખણ ચોરી ના કરી શકે, જેમાં જે નરસિંહ અવતારનું તમે શ્રવણ કર્યું, કેમ કે કૃષ્ણ પરિપૂર્ણ અવતાર છે. એટલે આપણે ત્યાં કૃષ્ણને ભગવાન માનવામાં આવે છે. રાસ પંચાધ્યાય બી જ્યારે શરૂ થશે, એનો પહેલો જ શ્લોક, ભગવાન અપિ તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રતા.
સુખદેવજી એવી રીતે જ પ્રારંભ કરે છે પરીક્ષિતજીને કે ભગવાન અપી તારાત્રી, કે હવે પરીક્ષિત તું જે કથા શ્રવણ કરવા જઈ રહ્યો છે એ કોઈ સામાન્ય મનુષ્યની કથા નથી, સ્વયં ભગવાનની કથા છે. એટલે લૌકિક બુદ્ધિ ન લગાડવી. આપણે બી લૌકિક થઈને એમ વિચારીએ કે ભગવાન ક્યાં આવું કરી શકે, ભગવાન બધું જ કરી શકે. એ તો આપણી સીમિત બુદ્ધિ છે કે આપણે એવું વિચારીએ છીએ. તો એ પરિપૂર્ણ અવતાર કૃષ્ણનું આપ સૌ આવતીકાલે ચરિત્રનું શ્રવણ કરવાના છો. જેવી રીતે એમનું પ્રાગટ્ય થયું, બહુ સુંદર શાસ્ત્રીજી લેશે આવતીકાલે. અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમશોભનમ યર્હેવાન જન જન્મક્ષમ શાંતરક્ષ ગ્રહ તારકમ. પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે આખા વાતાવરણનું વર્ણન છે. દશમ સ્કંદ, 3 અધ્યાય, 1 શ્લોકથી 8.5 શ્લોક. આ વિરાસીદ યથા પ્રાચ્યામ દિશેન્દુરિવ પુષ્કલ. જેવી રીતે પ્રાચી દિશામાંથી જેવી રીતે ચંદ્રમાનું પ્રાગટ્ય થાય એવી રીતે આ ભૂમિ ઉપર બધા જ અપરાધોનો નાશ કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય થયું છે. એ આનંદકંદ કૃષ્ણચંદ્રના આપ સૌ આવતીકાલે એમનું ચરિત્રનું શ્રવણ કરવાના છો. ખૂબ એ વસ્તુનો આનંદ છે અને આપ સૌને બી એ વસ્તુ જાણવી જોઈએ કે કૃષ્ણ કોણ છે. જો કેવું છે, બધા જ દેવી દેવતા એમ કે, શિવજી કહે કે કૃષ્ણ ભગવાન છે, ઇન્દ્ર કહે છે કૃષ્ણ ભગવાન છે, વરુણ કહે છે કૃષ્ણ ભગવાન છે, અગ્નિ કહે છે કૃષ્ણ ભગવાન છે, વાયુ કહે છે કૃષ્ણ ભગવાન છે, અને કૃષ્ણ કહે છે હા હું ભગવાન છું. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયि સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. ભગવદ્ ગીતા. કે હે અર્જુન, મારી ઉપર કોઈ નથી. મત્તઃ પરતરમ ન અન્યત, મારી ઉપર અન્ય કોઈ નથી. કિંચિત અસ્તિ ધનંજય, એક લેશ માત્ર બી વસ્તુ મારી ઉપર નથી. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. કે જેવી રીતે એક મોતી, ઘણા બધા મોતી એક ધાગાથી બંધાયેલા હોય તો એ ધાગો હું છું, એના સમગ્ર જે જગત છે એ ધાગું છે જે મારાથી આખું જોડાયેલું છે. એક ધાગું હોય એ બધા જ મોતીને જોડવાનું કાર્ય કરે, અને ધાગો તૂટી જાય એટલે બધા જ મોતી વેરાઈ જાય. એમ કૃષ્ણ એ દોરી છે જેનાથી બધા જ મોતીઓ એટલે આખું જગત જોડાયેલું છે. પ્રભુ પોતે એમ આજ્ઞા કરે છે. બીજી આજ્ઞા, અહમ કૃત્સ્નસ્ય જગતા પ્રભવ પ્રલયસ્તથા, કે હું જ આ જગત બનાવું છું, હું જાને ચલાવું છું ને હું જાનો નાશ કરું છું. કેમ કે કૃષ્ણ સર્વોપરી છે. અને ત્રીજું જે બહુ પ્રાય પ્રખ્યાત છે કે મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતના, કે આ સમગ્ર જગત એ મારું જ અંશ છે. આ જે જીવલોક છે મારું જ અંશ છે, મારામાંથી જ પ્રકટ થયું છે. તો એ કૃષ્ણ જે સ્વયં પરબ્રહ્મનું સ્વરૂપ છે એમનું ખૂબ ભાવનાથી આપ સૌ આવતીકાલે શ્રવણ કરજો. અને આ વિશેષ આ વસ્તુ પર ધ્યાન આપજો. શાસ્ત્રીજી સમજાવશે. અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમશોભનમ થી લઈને 8.5 શ્લોક સુધી. નિશીથે તમોદ્ભૂતે જાયમાને જનાર્દને દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશયા હાવિરાસી યથા પ્રાચ્યામ દિશેન્દ્રિયો પુષ્કલા. જેવી રીતે એ સમયનો આખો કાલ હતો, શું થઈ રહ્યું હતું, આખું વર્ણન આ 8.5 શ્લોકમાં આવી જાય છે. વિશેષ ન કહેતા પ્રભુને જ વિનંતી કરું કે સદૈવ આપ સૌને ખૂબ ભાગવતજીના શ્રવણની ઈચ્છા જાગે. સદૈવ આપ સૌ ઠાકોરજીની સેવા કરતા રહો. પોતાના ગુરુજન પ્રત્યે, પોતાના ઈષ્ટ પ્રત્યે આપ સૌને ખૂબ ભાવના જાગે. એટલું જ કહી મારી વાણીને વિરામ આપું. હાલો, હું આચાર્યશ્રીને વિનંતી કરીશ કે દરેક વૈષ્ણવજનોને ચરણનું મંગલ ચરણ આપીને નવા વર્ષના શુભ આશીર્વાદ આપવા માટે પધારે. આચાર્યજીને નમ્ર વિનંતી છે. સરસ મજાની આચાર્યજી આપને ભગવાન ભાગવતનો મહિમા અને શ્રી કૃષ્ણ કેવું પાત્ર છે અને તે પાત્રની ભક્તિમાં લીન થવાથી કેવી રીતે આપને મોક્ષ મળે છે તેની સરસ મજાનો આપને સૌને આચાર્ય વરે મહાત્મય સમજાવ્યું છે. વિનંતી કરીશ આચાર્યશ્રીને કે સર્વે વૈષ્ણવજનોને મંગલચરણમાં આશીર્વાદ આપે.
સર્વ પિતૃઓના પાટલાઓના યજમાન પરિવારને નમ્ર વિનંતી છે કે ભગવાન ભાગવતની અને ઠાકોરજીની આરતી માટે મંચના અગ્રિમ ભાગમાં પધારશે. પિતૃઓના તમામ પરિવારોને નમ્ર વિનંતી છે કે ભગવાન ભાગવતની જેમણે પણ પાટલા એ પિતૃઓના નોંધાવેલા છે તમામને નમ્ર વિનંતી છે કે ભગવાન ભાગવતની ઠાકોરજીની આરતી માટે મંચના અગ્રિમ ભાગમાં ઉપસ્થિત થશે. આ જ્ઞાન યજ્ઞમાં દાનની સરવાણી થઈ રહી છે. દાન આવેલાની યાદી આપણે અહીંથી નોંધીએ છીએ. 1100 રૂપિયાના રોકડ અનુદાતા છે ડોક્ટર ભરતભાઈ લિંબાસિયા. 1100 રૂપિયાના રોકડ અનુદાતા છે વલ્લભભાઈ સોજિત્રા. 1100 રૂપિયાના રોકડ અનુદાતા છે ધીરુભાઈ પાનસુરિયા. 1100 રૂપિયાના રોકડ અનુદાતા છે કિશોરભાઈ કોલડિયા. 1100 રૂપિયાના રોકડ અનુદાતા છે નારણભાઈ કથિરિયા તથા 1100 રૂપિયાના રોકડ અનુદાતા છે રસીલાબેન સેલડિયા. તમામ દાતાશ્રીઓનો હું ધારગણી ગામ પરિવાર વતી હૃદયથી આભાર માનું છું, આવકારું છું. આવો આપણે સૌ પવિત્ર જ્ઞાન ગંગા એટલે કે ભાગવતના તૃતીય દિવસે ભગવાન ઠાકોરજીની ભાગવતની આરતીનો લાભો લઈએ. જગમાં થયો જય જયકાર. ઉતરે હરિની આરતી જગમાં થયો જય જયકાર. આરતી ઉતારું નંદલાલા પ્રેમ થકી આરતી ઉતારું. મનમોહક છે
સુપ્તરયાની ગાની બાપાની જન્માંજ કૃતાની જતાની સર્વાણી નશ્યંત પ્રદક્ષિણામ જલે જલે. બધા ડાબા હાથમાં આરતી રાખી જમણા હાથે દેવતાઓને આરતી આપો. હસ્તે દેવા અભિવંદનમ દેવા અભિવંદનમ દેવા અભિવંદનમ. હવે તમે 2 મિનિટ આરતી નહીં લેશો. હાથમાં ફૂલ ખાલી રાખો. ભગવાનને આપણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી દઈએ. આરતી છે નીચે મૂકી દેજો એવું લાગે તો. અને હાથમાં ડાબા હાથમાં આરતી રાખો ને જમણા હાથમાં પુષ્પ રાખો. ઓમ જગ્નેન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તે હનાકમ મહિમાન સચંદ્રૈત્ય પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ ભૂર્ભુવસ્વ. ભગવંત વાંગમય સ્વરૂપાય નમઃ. વલ્લભ કુળ દેવતાભ્યો નમઃ. પિતૃ નારાયણાય નમઃ. ચરણ કમલે ત્યાં આપણા ભગવતજી ઉપર પધરાવી દો. ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરજો. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચેવ ન જાનામિ ક્ષમ્યતા પરમેશ્વર. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. બોલો ભાગવત ભગવાન કી જય. વલ્લભાધીશ કી જય. યમુને મહારાણી કી જય. હાલો, આચાર્યશ્રીને નમ્ર વિનંતી કરું છું કે સર્વે વૈષ્ણવજનોને મંગલચરણમાં આશીર્વાદ આપશે અને નવા વર્ષના મંગલકાય શુભ આશીર્વાદ આપશે. પધારો. બધાએ ઝડપથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા નમ્ર વિનંતી છે, જેથી આપણે સૌએ પૂજ્યવર આચાર્યશ્રીના આશીર્વાદ મેળવવા છે. દરેકને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આચાર્યજીના આશીર્વાદ મેળવવા માટે આવો ત્યારે કટિબંધ લાઈનની અંદર, જેથી આપણી વ્યવસ્થા જળવાઈ રહે ને બધા વૈષ્ણવજનોને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. ફરી એક વખત તમામને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આચાર્યવરના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવો ત્યારે બધાએ વ્યવસ્થા સાથે એક લાઈનમાં સૌએ આશીર્વાદ પ્રાપ્ત કરવા, જેથી વ્યવસ્થા આપણી જળવાઈ રહે અને બધાને આશીર્વાદ મળી રહે. આજે સાંજે સરસ મજાનો લોક ડાયરાનો કાર્યક્રમ રાત્રે 9 કલાકે રાખેલો છે, જેમાં ગુજરાતના 2 નામાંકિત મનોરથી પરિવારને નમ્ર વિનંતી છે કે આચાર્યવનના દર્શન પ્રાપ્ત કરવા માટે પધારશે. આજે રાત્રે 9 કલાકે સરસ મજાનો લોક ડાયરો રાખેલો છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો રાજદાન ગઢવી અને પિયુષ મિસ્ત્રી આપને સૌને સંતવાણીની મોજ કરાવવાના છે. તો સૌએ રાત્રે 9 કલાકે આજ કથા મંડપની અંદર પધારવા સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ છે. દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી થઈ રહી છે, એવા જ દાતાશ્રીઓની આપણે અહીંથી નોંધ લેવી છે. 1100 રૂપિયા અશોકભાઈ વલ્લભભાઈ કાથરોટિયા તરફથી, 1100 રૂપિયા હિંમતભાઈ વલ્લભભાઈ વિરાણી તરફથી, 1100 રૂપિયા શૈલેષભાઈ પરસોત્તમભાઈ બાવિસિયા તરફથી, 1100 રૂપિયા લવજીભાઈ રાઘવજીભાઈ ઠુમર તરફથી, 1100 રૂપિયા જીતુભાઈ બાબુભાઈ કોલોડિયા તરફથી, 1100 રૂપિયા ગિરીશભાઈ નાગજીભાઈ સાવલિયા તરફથી, 1100 રૂપિયા પાચાભાઈ ભગવાનભાઈ ગજેરા તરફથી, 500 રૂપિયા નીતાબેન ઘનશ્યામભાઈ સાકરપરા તરફથી, 1100 રૂપિયા રમણીકભાઈ વાલજીભાઈ ગજેરા તરફથી અને 1100 રૂપિયા ગોરધનભાઈ દેવજીભાઈ બોરડ તરફથી આપવામાં આવે છે. તમામ દાતાશ્રીઓનો હું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી આભાર માનું છું, આવકારું છું. દરેકને નમ્ર વિનંતી છે કે આપણી સૌની વ્યવસ્થા જળવાઈ રહે અને સૌને આશીર્વાદ મળી રહે તે માટે નમ્ર વિનંતી છે કે 1 હરોળની અંદર સવે
વ્યવસ્થિત રીતે શાંતિથી આચાર્ય વનના આશીર્વાદ મેળવવાના છે. ફરી એક વખત તમામને નમ્ર વિનંતી છે, ખાસ અપીલ છે કે આપણો સહયોગ આપણે સૌએ આયોજકોને પૂરો પડતો રહે તે માટે સૌએ આશીર્વાદ મેળવવા માટે ઘરોળની અંદર વ્યવસ્થિત રીતે આશીર્વાદ મેળવવાના છે, જેથી આપણી સૌની વ્યવસ્થા જળવાઈ રહે. હાલો મહેમાનો આયર્યું મેમ. ₹1100 બાબુભાઈ હોરા તરફથી આ જ્ઞાન યજ્ઞમાં દાન સ્વરૂપે આપવામાં આવે છે. ધારગણી ગામ તેમનો આભાર માને છે, આવકારે છે. આવો આપણે મહેમાનોના સન્માનના દોરને આગળ વધારવો છે. આપણી વચ્ચે ધારગણી ગામના આંગણે માનવંતા મહેમાનો ઉપસ્થિત થયા છે. તેમને નમ્ર વિનંતી કરું છું કે ઝડપથી સમયની પરાકાષ્ઠા જાણીને ભગવાન ઠાકોરજીના ભાગવતના દર્શન કરીને દાદાના હાથે આશીર્વાદ મેળવશે. ભાઈ શ્રી અશોકભાઈ કાછડિયા, ભાઈ શ્રી નારાયણભાઈ હરિભાઈ કથિરિયા, કિશોરભાઈ પરસોત્તમભાઈ કોલડિયા, ભાઈ શ્રી વલ્લભભાઈ સોજિત્રા, ડોક્ટર ભરતભાઈ લિંબાચિયા, ધીરુભાઈ હરિભાઈ કથિરિયા, લવજીભાઈ ઠુમ્મર, ધીરુભાઈ પાનસુરિયા, મનસુખભાઈ મેઘજીભાઈ સેલડિયા, હિંમતભાઈ વલ્લભભાઈ ઈરાણી, નાગજીભાઈ અરજણભાઈ સાવલિયા, ગિરીશભાઈ નાગજીભાઈ સાવલિયા, શૈલેષભાઈ પરસોત્તમભાઈ બાવિસિયા, કિરણભાઈ બાળદા, દિલીપભાઈ છગનભાઈ ભંડેરી, નીરવભાઈ રમેશભાઈ ભંડેરી, બાબુભાઈ હોરા, રાજુભાઈ પરસોત્તમભાઈ ગજેરા, દિલીપભાઈ છગનભાઈ ભંડેરી, મનસુખભાઈ સામજીભાઈ વાડદોરિયા, જીતેન્દ્રભાઈ કોલડિયા, મનસુખભાઈ બવાડિયા, જયંતિભાઈ બવાડિયા તથા છગનભાઈ બવાડિયા તમામ માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી છે કે ઝડપથી સમયની પરાકાષ્ઠાને જાણીને મંચ પર પધારી ભગવાન ભાગવતના ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને દાદાના હાથે આશીર્વાદ મેળવશો. હાલો, આવા જ્ઞાન યજ્ઞની અંદર દાનની સરવાણી સતત શરૂ રહી છે. ₹11,000 દલાભાઈ જેઠાભાઈ ગજેરા તરફથી રોકડ અનુદાન આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગળગળાટથી આપણે તેમને વધાવીએ. એવા જ ₹5100 ધીરુભાઈ જેઠાભાઈ ગજેરા તરફથી આપવામાં આવે છે. તેમને પણ સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હૃદયથી આવકારીએ છીએ, આભાર માનીએ છીએ. ફરી એક વખત તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે આચાર્ય વર્ગના આશીર્વાદ મેળવવા માટે આપણે વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રમાણે અને સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય તે પ્રમાણે વ્યવસ્થિત રીતે 1 કરોડની અંદર સૌએ આશીર્વાદ મેળવવા. આવો તમામ માનવંતા મહેમાનોનો આપણે અહીં ધારગણી ગામના આંગણે સત્કાર અને સન્માન કરી રહ્યા છીએ. તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ સ્વયંસેવકોની સૂચના મળે ત્યારે જ આપણે સૌએ ઠાકોરજીનો પ્રસાદ લેવા માટે જવાનું છે. ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ આ કથા મંડપને છોડવાનો નથી. તમામ વ્યક્તિઓને ખાસ નમ્ર અપીલ છે કે જ્યારે પણ આયોજકો કે સ્વયંસેવક મિત્રો સૂચના આપે ત્યારે જ આપણે સૌએ પ્રસાદ ઘર તરફ જવાનું છે. ત્યાં સુધી કોઈ આ કથા મંડપને છોડવાનો નથી, જેથી તમામને વ્યવસ્થા જળવાઈ રહે અને આપણે સહયોગ આપવાનો છે. મહેમાનોને ખાસ આયોજકો દ્વારા અને સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી એવી અભ્યર્થના છે કે તમામ મહેમાનો અહીં ઠાકોરજીનો પ્રસાદ લઈને જ જાય. કોઈ પણ મહેમાન અહીંથી ઠાકોરજીના પ્રસાદ લીધા વિના જવાનું નથી. માટે મહેમાનોને ખાસ નમ્ર અપીલ છે કે આપણે સરસ મજાની મહેમાનોના વિભાગની પ્રસાદ ઘરમાં વ્યવસ્થા કરેલી છે, તો ત્યાં તમામ મહેમાનોએ પ્રસાદ લઈને જ જવાનું છે.
કથા મંડપની અંદરથી એક હાથમાં પહેરવાનું કડું મળેલું છે. જે કોઈ પણ હોય તે સ્ટેજ પાસેથી સ્વયંસેવક મિત્ર પાસેથી નિશાની આપીને લઈ જજો. કથા મંડપની અંદરથી એક હાથમાં પહેરવાનું કડું મળેલું છે. કોઈ પણ હોય તે નિશાની આપીને અમારા સ્વયંસેવક મિત્ર પાસેથી લઈ જજો.